નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એઆઈ મંડલી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ ખાતેથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ક્રિએટ એન્ડ યુઝ અ પેકેજ ઇન જાવા પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે જાવામાં પેકેજ કઈ રીતે ક્રિએટ કરવા અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે જોઈશું આજે. પણ ફર્સ્ટ ઓફ ઓલ તમને ખ્યાલ હોવો જરૂરી છે કે જાવામાં પેકેજની રિક્વાયરમેન્ટ શું છે. તો જાવામાં જે પેકેજ જે છે પેકેજ બે ટાઈપના છે. એક તો સિસ્ટમ ડિફાઇન્ડ અને બીજું જે છે એ યુઝર ડિફાઇન્ડ. તો મિત્રો, અગાઉના આપણે પ્રેક્ટિકલ્સની અંદર જોઈ ગયા. આ સિસ્ટમ ડિફાઇન્ડ પેકેજ એટલે એ પેકેજ કયા છે? સપોઝ આપણે કોઈ પણ યુઝર પાસેથી વેલ્યુ આપણે ઇનપુટ કરાવી હોય રન ટાઈમ, તો આપણે ત્યારે એક ક્લાસનો ઉપયોગ કરતા હતા જેને કહેવાય છે સ્કેનર ક્લાસ. તો આ જે સ્કેનર જે ક્લાસ છે, આપણે એનો ઉપયોગ કરવો હોય તો આપણે એક પેકેજ ઇમ્પોર્ટ કરાવતા હતા. ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ સ્ટાર કરીને. કારણ કે જાવા ડોટ યુટિલ ડોટ સ્ટાર જે છે એ આ જે પેકેજની અંદર સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ હતો. તો સ્કેનર ક્લાસનો આપણે જો ઓબ્જેક્ટ યુઝ કરવો હોય તો આપણે કમ્પલસરી જે છે એ જાવા ડોટ યુટિલ ડોટ સ્ટાર નામના પેકેજને આપણે ઇમ્પોર્ટ કરવું પડે. તો આ તો હતો સિસ્ટમ ડિફાઇન્ડ. પણ જ્યારે યુઝર ડિફાઇન્ડ જે છે, યુઝર પોતે જ્યારે પોતાનો ક્લાસ ક્રિએટ કરવા માગતો હોય કે ભાઈ હું મારી જે ક્લાસ જે છે હું ક્રિએટ કરું અને એનો જ ઉપયોગ થવો જોઈએ, તો જાવાની અંદર એ પણ ફેસિલિટી છે, યુઝર ડિફાઇન્ડ પેકેજ. હવે માની લો કે આપણા કન્ટ્રી સિમ્બોલ્સ છે. કન્ટ્રી સિમ્બોલ્સની અંદર પેલું તો નેશનલ એનિમલ કયું છે, નેશનલ ફ્લાવર કયું છે, નેશનલ ટ્રી કયું છે, વગેરે વગેરે. હવે આપણે એક એવો ક્લાસ ક્રિએટ કરીએ, એક પેકેજ ક્રિએટ કરીએ કે જેની અંદર આપણને જે છે એ નેશનલ એનિમલની ઇન્ફોર્મેશન, નેશનલ ફ્લાવરની, નેશનલ ટ્રીની અને બીજી અધર ઇન્ફોર્મેશન પણ આપણને મળી રહે. તો મિત્રો, આપણે ચાલો જાવાની અંદર આપણું ખુદનું પેકેજ ડિફાઇન કરીએ અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે જોઈએ પ્રેક્ટિકલી. મિત્રો, હવે આજે આપણે પોતાનું પેકેજ ક્રિએટ કરવાનું છે. તો પોતાનું પેકેજ ક્રિએટ કરવા માટે હું અહીંયા એક ફોલ્ડર બનાવું છું, નેશનલ નામનું ફોલ્ડર. આ નેશનલ નામના ફોલ્ડરની અંદર હું એક જાવા ફાઇલ બનાવું છું, સિમ્બોલ્સ ડોટ જાવા. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા પેકેજ ઇમ્પોર્ટ કરાવવાની જરૂર નથી, કારણ કે આપણે ખુદનું પેકેજ અત્યારે બનાવીએ છીએ. જ્યારે પણ તમારે જો સિસ્ટમ ડિફાઇન્ડ્સના અમુક જે ક્લાસીસને યુઝ કરવાના થાય ત્યારે તમારે એ પેકેજ ઇમ્પોર્ટ કરાવવા જરૂરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા પોતાનું જે પેકેજ જે છે એ પોતાના પેકેજનું હું નામ લખીશ. હવે આપણે અહીંયા પેકેજનું નામ શું આપશું પહેલાં તો એ ક્વેશ્ચન થાય. હવે બહાર જે આપણે અહીંયા ફોલ્ડરનું નામ જે ડિફાઇન કરેલું છે નેશનલ, તો એ જ આપણા જે છે એ પેકેજનું નામ થશે. હવે તાલીમાર્થી મિત્રો, નેશનલની અંદર આપણે જોવાનું છે કે નેશનલ એનિમલ કયું છે, નેશનલ ટ્રી કયું છે અને નેશનલ ફ્લાવર કયું છે. આ આપણે ઇન્ફોર્મેશન જોઈએ છે. તો અહીંયા એક ક્લાસ બનાવીશું, ક્લાસ સિમ્બોલ્સ નામનો, જે ફાઇલનું નામ પણ છે. આ આપણે પોતાનો ક્લાસ ક્રિએટ કરીએ છીએ, પોતાની એક ડેટા ટાઈપ કહેવાય કે પોતાનું એક પેકેજ જે છે ક્રિએટ કરીએ છીએ. હવે આની અંદર મેથડ લઈએ, પબ્લિક વોઇડ એનિમલ, જે આપણને નેશનલ એનિમલ નામની એક મેથડ લઈ લઈએ.
પબ્લિક વોઇડ નેશનલ ટ્રી નામની એક મેથડ લઈ લઈએ અને થર્ડ લઈએ પબ્લિક વોઇડ ફ્લાવર. હવે મિત્રો આ નેશનલ એનિમલ જે છે એ નેશનલ એનિમલને આપણે બોડી પોર્શન આપણે પ્રોવાઈડ કરશું system.out.println ની અંદર. ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. એવી જ રીતે નેશનલ ટ્રી જે છે એ બનિયાન ટ્રી છે, તો બનિયાન ટ્રી ઇઝ અવર નેશનલ ટ્રી. આ બોડી પોર્શન આપી દીધો. હવે નેશનલ ફ્લાવર કયું છે, તો લોટસ એ આપણું નેશનલ ફ્લાવર છે, તો લખીશું લોટસ ઇઝ અવર નેશનલ ફ્લાવર. તો મિત્રો અહીંયા આપણે પોતાનું એક પેકેજ ક્રિએટ કર્યું જેનું નામ આપ્યું છે નેશનલ. અને નેશનલની અંદર આપણે જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ એ પ્રમાણેનો ક્લાસ ક્રિએટ કરેલો છે, સિમ્બોલ્સ નામનો ક્લાસ, કે સિમ્બોલ્સ નામના ક્લાસ થ્રુ આપણે એની મેથડને કોલ કરાવી શકશું. તો એમાં નેશનલ એનિમલ નામની મેથડ છે, નેશનલ ટ્રી નામની મેથડ છે અને ફ્લાવર નામની મેથડ છે. તો મિત્રો હવે આને ફર્સ્ટ ઓફ ઓલ આ પેકેજ જે છે એને આપણે કમ્પાઇલ કરીએ. તો કમ્પાઇલ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો ડિરેક્ટરી ચેન્જ કરવી પડશે. જાવા પ્રોગ્રામ્સની અંદર નેશનલ નામનું જે ફોલ્ડર છે આપણે એમાં જશું સીડી નેશનલ. હવે નેશનલ નામના ફોલ્ડરની અંદર સિમ્બોલ્સ નામની જે ફાઇલ છે એને કમ્પાઇલ કરીશું જાવાસી symbols.java. મિત્રો અહીંયા એનો એક ક્લાસ ફાઇલ જનરેટ થઈ ગઈ છે. હવે આ ક્લાસ ફાઇલનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે, પેકેજનો ઉપયોગ અહીંયા કરીશું. તો એની માટે આપણે એક નવી ફાઇલ બનાવીએ country symbols.java. હવે આની અંદર આપણે જે નેશનલ સિમ્બોલ્સ લીધેલા એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે import java.io.star તો હતું જ, પણ આપણે જે સેકન્ડ જે પેકેજ જે બનાવેલું નેશનલ નામનું, તો આપણે એને પણ ઇમ્પોર્ટ કરાવીશું. import national.star. national.star એટલે એની જેટલી પણ મેથડ કે બધું હોય એ આપણે એને કોલ કરાવી શકીએ. મિત્રો આમાં પણ ઘણા બધા આઈડેન્ટિફાયર્સ એનો ઉપયોગ થતો હોય છે. ખાસ તો એ ચેક કરવાનું કે કોઈ પણ ટાઈપની એરર આવે છે કે નથી આવતી. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો આપણે આને કમ્પાઇલ કરી દઈએ. ક્લાસ કન્ટ્રી સિમ્બોલ્સ. હવે જ્યારે મિત્રો આપણે જ્યારે પોતાનું જે પેકેજ ક્રિએટ કરતા હોય ત્યારે બાય ડિફોલ્ટ આપણા જે પોતાના પેકેજ કે જે ક્લાસ ડિફાઇન કરેલા છે એના એક્સેસ મોડિફાયર છે ને બાય ડિફોલ્ટ પ્રાઇવેટ હોય છે, એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. હવે ક્લાસ સિમ્બોલ જે છે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે સિમ્બોલ્સનો. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો કમ્પાઇલ કરીએ આપણે પ્રોગ્રામને જાવાસી, એક સ્ટેપ બહાર જવું પડશે, જાવાસી country symbols.java. તો હાલ કોઈ પણ ટાઈપની એરર આવતી નથી, કારણ કે આપણે નેશનલના જે પેકેજ જે છે એનો તો આપણે ઉપયોગ હજુ કરેલો જ નથી. પણ જ્યારે આપણે નેશનલનો સિમ્બોલ ક્રિએટ કરીશું મે બી એ ટાઈમે આપણને એરર ડિસ્પ્લે થશે. તો સિમ્બોલ નેશનલ નામનું જે પેકેજ છે એમાંથી સિમ્બોલ્સ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીએ. symbols s is equals to new symbols. ફાઇલને સેવ કરીએ, ફાઇલને કમ્પાઇલ કરીએ.
તો મિત્રો આપણને અહીંયા એરર બતાવે છે કે સિમ્બોલ ઇઝ નોટ પબ્લિક ઇન નેશનલ. એટલે આપણે સિમ્બોલ જે ક્લાસ જે છે એને આપણે પબ્લિક ડિફાઇન નથી કરેલો. કમ્પાઇલ ટાઈમ તો કોઈ પણ ટાઈપની એરર નહોતી બતાવેલી, કારણ કે કમ્પાઇલ ટાઈમ તો આપણે નેશનલને કોઈ પણ ક્લાસ જે છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો નહોતો. આ એરર એટલા માટે જ બતાવવી પડી તમને મિત્રો, કારણ કે આ જે છે એ જ્યારે આપણે પોતાનું પેકેજ ક્રિએટ કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો ચાલો આપણે સિમ્બોલ્સ નામની ફાઇલમાં પાછા જઈએ અને અહીંયા જે ક્લાસ જે છે એને આપી દઈએ પબ્લિક એક્સેસ મોડિફાયર, કે જેને કોઈ પણ ઉપયોગ કરી શકે. હવે પાછું આ જે છે એને કમ્પાઇલ કરવી પડશે. તો સીડી નેશનલમાં જઈએ, જાવા સી symbols.java કરીએ. તો મિત્રો અહીંયા આપણું જે જાવાનું જે પેકેજ હતી, ફાઇલ હતી symbols.java નામની, એમાં આપણે ક્લાસને એક્સેસ મોડિફાયર આપ્યું પબ્લિક, જેથી કોઈ પણ વ્યક્તિ જ્યારે આ નેશનલ નામનું પેકેજ ઇમ્પોર્ટ કરે ત્યારે એના ઓબ્જેક્ટ થ્રુ એની કોઈ પણ મેથડનો ઉપયોગ કરી શકે. તો હવે આપણે કમ્પાઇલ કરીશું જાવા સી symbols.java. મિત્રો સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયું છે અને આ જે ક્લાસ ફાઇલ છે એ ઓવરરાઇટ થઈ ગઈ હશે. હવે જે છે આપણો જે પ્રોગ્રામ છે કન્ટ્રી સિમ્બોલ્સ નામનો, હવે કન્ટ્રી સિમ્બોલ્સ નામની અંદર આપણે નેશનલ નામનું જે પેકેજ છે એને ઇમ્પોર્ટ કર્યું છે. તો એના કોઈ પણ પેકેજ જે છે એના કોઈ પણ ક્લાસીસ જે છે એના ઓબ્જેક્ટને આપણે કોલ કરાવી શકીએ, ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકીએ અને એની મેથડને પણ કોલ કરાવી શકીએ. તો નેશનલ નામના જો પેકેજ જે છે એમાંથી એક ક્લાસ આપણે છે સિમ્બોલ્સ નામનો, એનો એક ઓબ્જેક્ટ બનાવ્યો એસ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સિમ્બોલ્સ. હવે ફર્સ્ટ ઓફ ઓલ આને કમ્પાઇલ કરી દઈએ. કમ્પાઇલ કરવા માટે એક સ્ટેપ પાછળ જવું પડે, જાવા પ્રોગ્રામમાં છે એટલા માટે જાવા સી કન્ટ્રી સિમ્બોલ્સ.java. મિત્રો સક્સેસફુલી ફાઇલ કમ્પાઇલ થઈ ગઈ છે. હવે શું કરવાનું છે કે હવે આ કન્ટ્રી સિમ્બોલ્સની અંદર આપણું જે પોતાનું જે પેકેજ બનાવેલું છે, હવે પોતાના પેકેજની અંદર આપણે ઓબ્જેક્ટ થ્રુ એની મેથડ કોલ કરાવવાની છે. તો એસ ડોટ આપણે અહીંયા સિમ્બોલ્સ નામના ક્લાસમાં અહીંયા એની મેથડ હતી નેશનલ એનિમલ નામની. તો અહીંયા આપણે લખીશું એસ ડોટ નેશનલ એનિમલ. તો અહીંયા આપણને કમ્પાઇલ કરીએ જાવા સી કન્ટ્રી સિમ્બોલ્સ.java અને રન કરીએ જાવા કન્ટ્રી સિમ્બોલ્સ. તો મિત્રો આપણે આપણા પેકેજમાં જે ક્લાસ ક્રિએટ કરેલો છે એની મેથડનો આપણે ઉપયોગ કરેલો છે, તો એનું આઉટપુટ આપણને અહીંયા જોવા મળે છે ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. સેમ એવી જ રીતે આપણે સેકન્ડ જે છે નેશનલ એનિમલ નામની જે મેથડ હતી એની નીચે જે છે નેશનલ ટ્રી નામની મેથડ, તો એ પણ આપણે કોલ કરાવીએ નેશનલ ટ્રી. ફાઇલને સેવ કરીશું, કમ્પાઇલ કરીશું. આપણે વારંવાર લખવું ના પડે એટલે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર એક શોર્ટકટ કી છે F7. તો અગાઉ જે તમે કમાન્ડ લખેલા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન તમને જોવા મળશે. જાવા સી કન્ટ્રી સિમ્બોલ્સ.java અને રન કરીએ જાવા કન્ટ્રી સિમ્બોલ. તો મિત્રો આપણને સેકન્ડ મેથડ પણ આપણે કોલ કરી કે બનિયાન ટ્રી ઇઝ અવર નેશનલ ટ્રી. હવે લાસ્ટ વન જે છે તો એસ ડોટ લાસ્ટ મેથડનું નામ હતું ફ્લાવર. તો એ પણ મેથડ આપણે કોલ કરાવીએ. મિત્રો કમ્પાઇલ કરીએ અને આઉટપુટ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ મેથડ નેશનલ એનિમલ નામની, નેશનલ ટ્રી નામની અને થર્ડ વન ઇઝ ફ્લાવર નામની જે મેથડ છે એ દરેકે દરેકનો આઉટપુટ આપણને અહીંયા પરફેક્ટ મળે છે. તો મિત્રો આપણે આ રીતે જાવાની અંદર પોતાના પેકેજ ક્રિએટ કરી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. મેઇન તો તમારે ખાસ એટલું જ જોવાનું કે જે પણ ફોલ્ડર જે છે તમારે પોતાનું પેકેજ ક્રિએટ કરવું હોય તો એ ફોલ્ડર જે છે એ ફોલ્ડરની અંદર તમારે પોતાના ક્લાસીસ ડિફાઇન કરવાના, એની અંદર પોતાની ક્લાસ ફાઇલ હોવી જોઈએ કમ્પાઇલ થઈ ગયેલી. ક્લાસ ફાઇલ ક્રિએટ થાય પછી તમે અહીંયા બહારથી જે છે એ પેકેજનો તમે ઉપયોગ કરશો. પેકેજનું નામ જે ફોલ્ડરનું નામ છે એ જ હોવું જરૂરી છે, એ ખાસ ધ્યાન રાખવું. અને પછી તમે અહીંયા તમારું ફાઇલ બનાવીને ઇમ્પોર્ટ પેકેજ
ઇમ્પોર્ટ national.star કરીને જે પ્રમાણે આપણે પેકેજ ઇમ્પોર્ટ કરેલું છે તો એ તમારે પેકેજ ઇમ્પોર્ટ કરાવવાનું. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે પેકેજની જે ફાઇલ છે એમાં પેકેજ ડિફાઇન કરવું જરૂરી છે. અહીંયા આપણે બહાર જે ફોલ્ડરનું નામ છે એ જ આપણે પેકેજનું નામ ડિફાઇન કરેલું છે અને એની અંદર જે પણ આપણી રિક્વાયરમેન્ટ્સ હોય એ રિક્વાયરમેન્ટ્સ આપણે અહીંયા ડિફાઇન કરેલી છે. આ પેકેજનો પ્રોગ્રામ છે અને આ જે છે એ યુઝર કઈ રીતે એને યુઝ કરી શકે એ માટેનો પ્રોગ્રામ છે. તો અહીંયા આપણે ઇમ્પોર્ટ national.star એક પેકેજ ઇમ્પોર્ટ કરાયું અને એની અંદર જે ક્લાસ હતો સિમ્બોલ નામનો એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીને એની દરેક મેથડને આપણે કોલ કરાવીએ અને એનું આઉટપુટ આપણે મેળવ્યું. તો વિદ્યાર્થી મિત્રો તમને જાવાની અંદર પેકેજ કઈ રીતે ક્રિએટ કરવું એનો સંપૂર્ણ સમજ મળી હશે. તો તાલીમાર્થી મિત્રો આજે આપણે જોયું કે જાવાની અંદર પેકેજ કઈ રીતે ક્રિએટ કરવા એનો ઉપયોગ કઈ રીતે કરવો. તો આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને સંપૂર્ણ સમજ મળી હશે. આભાર.